ડભોઈ નગરપાલિકાએ એચ.કે. મકવાણા એન્ડ કંપનીને આપી નોટિસ કે જ્યાં દબાણો, ફૂટપાથ અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નોટિસ. કોન્ટ્રાક્ટર કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકી તેની ડિપોઝિટ જપ્ત કરી. વર્ક ઓર્ડરના 30%ની કામગીરી બાકીની કામગીરી બંધ કરાઈ કે જ્યાં નગરપાલિકાના કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો ડભોઈ નગરપાલિકામાં ઘટના કે જ્યાં ડભોઈ નગરપાલિકાએ એચ.કે. મકવાણા એન્ડ કંપનીને નોટિસ આપી છે કે જ્યાં દબાણો, ફૂટપાથ અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નોટિસ ફટકારવામાં આવી છે કે જ્યાં કોન્ટ્રાક્ટર કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકી તેની ડિપોઝિટ જપ્ત કરી વર્ક ઓર્ડરના 30%ની કામગીરી કરી જ્યાં બાકીની કામગીરી બંધ કરવામાં આવી છે. તો નગરપાલિકાના જે કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં આ એક્શન લેવાતા ભયનો માહોલ જોવા મળ્યો. ઘણા વર્ષથી વોર્ડ નંબર 8માં ગટરની સમસ્યા હતી, જે ધ્યાનમાં લઈને નાના પંચમાંથી ગટરની લાઈનો અને સંપ બનાવવાની કામગીરીનું વર્ક ઓર્ડર એચ.કે. મકવાણાને આપ્યો હતો. જેમની કામગીરી કરવાની પદ્ધતિ બહુ સ્લો અને કામગીરી બરાબર ન હતી, જેના કારણે નગરપાલિકામાંથી 4 નોટિસ એમને ઓલરેડી બજાવેલી છે કે કામગીરી વહેલી પૂર્ણ કરો. એમની મુદત પણ પતી ગઈ છે. છતાં પણ કોઈ જવાબ ના આવતા ગઈકાલના રોજ એક લાસ્ટ નોટિસ આપી છે કે 3 દિવસમાં એનો જવાબ વિગતવાર આપવાનો. તદુપરાંત જે સંપ બનાવ્યો છે, જે એમાં પાણી અવિરત ભરેલું છે, નાના છોકરાઓ કોઈ પડે તો અંદર અકસ્માતનો ભય થાય એવો મોટો છે. એવું જે કંઈ 2 નોટિસો એમને ઇસ્યુ કરી છે કે એમને બ્લેકલિસ્ટ કેમ નહીં કરવા, એમને 3 દિવસમાં જવાબ આપવાનું કીધું છે. એ 3 દિવસમાં જવાબ નહીં આવે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ઘણા વર્ષથી વોર્ડ નંબર 8માં ગટરની સમસ્યા હતી, જે ધ્યાનમાં લઈને નાના પંચમાંથી ગટરની લાઈનો અને